ભક્ત ગોરા તું ભાર. જો વેલજી, આ કુષ્ણ મહોત્સવ આવે ને એટલે એવું લાગે કે આપણે ખોળે અવસર આવ્યો. એવું એટલા માટે લાગે છે ભા કે આપણા ગામના મંદિરના પૂજારી એવી રીતે મહોત્સવ ઉજવે છે કે આખું મંદિર ધોળાવશે અને ગિરધરની મૂર્તિને નવડાવશે. વાત સાવ સાચી કીધી હવે. એ બાબતે તો પૂજારીનું કહેવું પડે. નગરમાંથી નવો શણગાર મંગાવી અને શણગાર છે કૃષ્ણને. જાણે મોરને પીછા લાગ્યા હોય ને એવો લાગશે કાનુડો. આ હા હા હા, ઘીમાં લથપથતો પ્રસાદ અને પ્રસાદનો વસાર આવે ને તો મારું મન તો અત્યારે મંદિરે પોગી જાય છે. હો, મારા પેટમાં તો ઉંદેડા હડિયું કાઢવા માંડ્યા. કાકા મંદિરે શું છે? હા લે આ મહોત્સવની વાત સાંભળીને ગોરો અટાણે જ આવી ગયો. મહોત્સવ એટલે શું કાકા? ત્યાં કૃષ્ણ ભગવાનને શણગારે અને પ્રસાદ પણ મળે અને ઘીથી લથપથ હોય. એ ગોરા, આ બધું જાણીને તારે શું કામે? અને તારે તો મંદિર જવાની મનાઈ છે ને, જા અહીંથી. પણ મને કોને મહોત્સવ એટલે હું? છોડો બગાભાઈ ને, નહીં તો કાન પકવી દેશે. ને લો વેલજીભાઈ, લખી દો મારી દીકરીને કાગળ. હાલો. અને લખજો કે હું તેને ઘરે તેડવા માંગુ છું. કાકા કાગળ કેમ લખવાનું હોય? ગોરા, કોઈ દૂર રહેતું હોય ને એને આપણા ઘરે બોલાવવા માટે કાગળ લખાય. પછી આપણા ઘરે આવે. હા આવે, પણ હવે કોઈ સવાલ ના કરતો, જા અહીંયાથી. હવે લખો વેલજીભાઈ, કાગળ લખો. કાકા છેલ્લો સવાલ, હું કૃષ્ણને કાગળ લખીશ ને એ મને મળવા આવશે. હા આવે ને, સ્વર્ગમાંથી એન સીધો તારા ઝૂંપડામાં આવ્યો ભાઈ. હા આવે ને, એ નવરો જ હોય છે. કદાચ તારો કાગળ વાંચીને તારા ઝૂંપડામાં મહેમાનગતિ કરવા આવે. હું કૃષ્ણ કાગળ લખીશ, કૃષ્ણ મને મળવા આવશે. હું કૃષ્ણ કાગળ લખીશ, કૃષ્ણ મને મળવા આવશે. હું કૃષ્ણ કાગળ લખીશ, કૃષ્ણ મને મળવા આવશે. માં, સખરી કાકીને એમના દીવડા આપી દીધા ને એમને આ મને દૂધી આપી. હારું બેટા, જા અંદર જઈને મૂકી આવ. હા માં. માં, ગોરાને કીધો એ મને હેરાન કરે છે. અટાણે મને દૂધી મારીને ગયો, પછી હું એને મારીશ. ગોરા, બહાર આવતો. હું છે માં? સુરાને હું કામ હેરાન કરે છે? આજકાલ તારા તોફાનો બહુ વધી ગયા છે હો ગોરા. હવે સુરાને હેરાન કર્યો છે ને તો તને એકલાને ભંડાક્યામાં પૂરી દઈશ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. જોયું દેવી, અમારો ગુરુ કેટલો ડાયો થઈ ગયો છે. બાપુ, મને કાગળ ને કલમ લાવી દ્યો ને. કાગળ ને કલમ કેમ? મારે કૃષ્ણને કાગળ લખવો છે. પણ તારે કૃષ્ણને કાગળ કેમ લખવો છે? ચોરે બધા વાત કરતા હતા કે આપણે કોઈને કાગળ લખીએ તો એ આપણે ઘેર આવે. બાપુ, મને કૃષ્ણ મંદિર જવા નથી મળતું એટલે મેં કૃષ્ણને ઘેર તેડાવવા છે. એવું ન હોય બેટા. ના, મેં કૃષ્ણને તેડાવવા જ છે. પણ બેટા, આપણી પાસે કાગળ ને કલમ તો નથી. તો બજારમાંથી લાવી દ્યો. ગોરા, જીદ ન કર. કાગળ અને કલમ લાવવા કાવડિયા જોઈએ ને. કાવડિયા તો આપણી પાસે છે નહીં અને ઉધાર આપણને કોઈ દે નહીં. એટલે હવે ચૂપચાપ તું અહીં સુરા પાસે બે અને કોડિયા બનાવતા શીખ. જા. ના, મેં કૃષ્ણને તેડાવવા જ છે. ગોરા, છેલ્લી વાર કહું છું, હવે જીદ ન કર. માં, ગોરાને કે એ મારા કોડિયા લઈ ગયો.
ઉભો રહે તો. કાગળ આપો, કાગળ આપ. ગોરા, અરે કોડિયા મૂકી દે. લાવ તો કોડિયા. મને કાગળ ને કલમ લાવી દો. મને કાગળ ને કલમ. લાય કોડિયા. પેલા કાગળ દે તો દઉં. તે તારા કૃષ્ણા એ રસ્તામાં પડ્યા છે, તે તારા કાગળ વાંચીને આવી જાહે. હા, કોડિયા લાવ તું. પેલા કાગળ દે તો દઉં. ગોરા, દેવી તમે વચાડે નહીં બોલો. આ આવી તો કઈ જીદ હોય? હજી નાનો છે ને જીદે હરી હાટુની છે. એને જવા દો. જા ગોરા. હું કઈ કરું તો મને તો ધીબેડી નાખો છો અને ઘોડાને નથી મારતા. બેટા ગોરો હજી નાનો છે ને. હં? એવું કઈ નથી. ઈ તમારો દીકરો છે એટલે. ગોરો કહેતો તો કે હું તમારો દીકરો નથી. એટલે તમે મને મારો છો અને એને બચાવો છો. દેવી દુખી ન થાવ. દુઃખી ના થાવ તો હું કરું? તમારી પાસે છે ગોરાના સવાલોના જવાબ? એના સવાલોની એની જીદ. એક વાત પકડે પછી મૂકતો જ નથી. કોઈ વાતે સમજવા તૈયાર ન થતો. એણે સુરાને હું કામ કહેવાની જરૂર હતી કે ઈ આપણો દીકરો નથી? હટાણે ઈ બિચારાના મન પર હું વીતતી હશે. દેવી ગોરો હજી નાનો છે. એને હંધી વાતોમાં સમજ ન પડે. નાનો છે કરીને ક્યાં સુધી સહન કરવાનું ભગત? 3 દિનો હતો ત્યારે મરણિયો તાવ આવ્યો હતો. એનું શરીર અંગારાની જેમ ધગધગતું હતું. તે વૈદે કહ્યું તું કે કદાચ આપણો ગોરો હવે નહીં બચી શકે. ઈ સાંભળીને મનમાં ફડકો બેહી ગયો હતો. મારો જીવ હથેળી પર આવી ગયો હતો. તઈ તમે જ મને કહ્યું તું ને કે ગોરાના માથે હરિનો હાથ છે. તો જેના માથે હરિનો હાથ હોય એને જ મંદિરમાં જવાની મનાઈ કેમ ભગત? પાપ આપણે કર્યું અને ભોગવે આપણો છોકરો. આવું કેમ ભગત? ચાલ. બાબુ કેશવ 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 બોલ, તું અહીંયા શું કામ આવ્યો છે? મારે કૃષ્ણને જોવા છે. અલે લે 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 લે, તારે કૃષ્ણને જોવા છે? હા. તું પાપી છે. તારા જન્મની સાથે જ તારો નાતો કૃષ્ણ સાથે તૂટી ગયો છે. કૃષ્ણ તારા જેવા પાપીને નહીં,
કૃષ્ણ તો મારા જેવા પંડિતોને મળે. કૃષ્ણ તને ક્યારેય નહીં મળે. કૃષ્ણ તને ક્યારેય નહીં મળે. નહીં મળે. નાથ, તમારા ભક્તની આંખમાં આંસુ છે, લૂછવા નહીં જાઓ. આંસુ તો આંખોનું આભૂષણ છે. એ આવે ને એટલે શરીરમાંથી ખારાશ દૂર કરે. પણ તમારા ભક્તની આંખો તો ફક્ત તમારા જ દર્શનના સપના જુએ છે નાથ. મારે એનું સપનું વાસ્તવમાં બદલવું પડશે. મારો ભક્ત ઘોર નિંદ્રામાં છે. એને જગાડવા મારે જવું પડશે. હું શું કરું? મારે કૃષ્ણને જોવા છે, કૃષ્ણને મળવું છે, પણ મને કોઈ મંદિરે જવા નથી દેતું ને બાપુ આખો દિવસ હરે કૃષ્ણ કરે છે ને મને મંદિરે ન જ લઈ જતા. પૂજારી બાપુએ મને કાઢી મૂક્યો. કેશવ કહે છે કે કૃષ્ણ બહુ સુંદર છે, જોયા વગર કેમ ખબર પડે કે કેટલા સુંદર છે? તારા જેવા જ સુંદર છે કૃષ્ણ. તમે કોણ છો? એમના તમે કોણ છો? બોલો ને, કોણ છો? બોલતા કેમ નથી? જોઈ શું રહ્યા છો? કઈ બોલો. હું કઈ કૃષ્ણ ભગવાન નાથ કે તમે જોઈ રહ્યા છો? કેમ બધા કૃષ્ણ ભગવાનની સામે આમ જ જોઈ રહે? કેશવ કહે છે કે કૃષ્ણ બહુ સુંદર છે એટલે બધા એમને જોઈ જ રહે ને. તમે રાજા છો પણ તમારી પાસે તો તલવાર નથી. કેમ? તલવાર કેમ? રાજા પાસે તો મોટી તલવાર હોય પણ તમારી પાસે તો આ વાંસળી અને આ પીછું છે. તમે પીછું કેમ લગાવ્યું છે? કારણ કે મોરનું પીછું મને બહુ વાલું છે, અત્યંત પ્રિય છે. અને મને જે પ્રિય હોય ને એને હું હંમેશા મારી પાસે રાખું છું. આને મોરપીંછ કહેવાય. તને શું વાલું છે? કૃષ્ણ. કૃષ્ણ? પણ તો એ મારી પાસે નથી. જે પાસે નથી હોતા એ સાથે હોય છે. ખોટી વાત. જો ક્યાં છે એ
મને તો નથી દેખાતા, તમને દેખાય છે? એ તો ગામના મંદિરમાં જ છે, પણ મને કોઈ ત્યાં જવા નથી દીધું ને મારે જોવા છે એમને, પણ મળતા જ નથી ને. એ ભગવાન છે તો એકવાર મને મળવા ના આવ્યો કે? મારે બસ એકવાર એમને જોવા છે. કેશવ કહે છે કે એ બહુ સુંદર છે અને બાપુ પણ કહે છે કે બહુ મોટા ભગવાન છે. પેલો ભગલો પણ એમનું નામ લેતો હતો. અને હવે તમે જ કહો, બધા મંદિરે જઈને મળી આવે છે, એ ખાલી મને જ નથી મળતા. એમને મારી કિટ્ટા કરી હશે. એ તારી કિટ્ટા શું કામ કરે? ખબર નહીં, પણ મારે એમને મળવું છે. મારે એમને કાગળ લખીને તેડાવવા છે, પણ મારી પાસે કાગળ ને કલમ પણ નથી. તારે કાગળ અને કલમ જોઈએ છે? હા, મારે કૃષ્ણને કાગળ લખવો છે. હા, મારે કૃષ્ણને કાગળ લખવો છે. લે, કાગળ અને કલમ. મારે આના બદલામાં તમને શું દેવાનું? બાપુ કહે છે કે કોઈને પાસેથી કાંઈ એમને એમ ના લેવાય. હમણાં તો મને કંઈ નથી જોઈતું. આ હું તને ઉધાર આપું છું. બાપુ જેમ ગરીબને માટલા આપે છે એમ? એમ. સારું. તને લખતા આવડે છે? હા, પણ મારા અક્ષર સારા નથી. જો કૃષ્ણને નહીં ઉકેલે તો મને મળવા નહીં આવે. તમારા અક્ષર કેવા છે? કૃષ્ણને ઉકલી જાય એવા તો છે. તો પછી તમે જ કાગળ લખી દો ને. તમને કૃષ્ણને કાગળ લખતા આવડે છે ને? એ તો બહુ મોટા ભગવાન છે. જો લખવામાં ભૂલ પડે ને તો એ મને મળવા ના આવે તો? હું તો તું કહીશ એમ લખીશ. હા, એ બરાબર. હું બોલું એ તમે લખો. લખાવ. શરૂઆતમાં શું લખું? તમે ક્યાં છો? તારી સામે તો છું. તમને નહીં, કૃષ્ણને અંદર લખવાનું છે આવું. હા હા. મારે તમને મળવું છે. હા તો મળ. તારી પાસે જ તો છું. તમને નહીં, કૃષ્ણને. હા હા. વારે ઘડીએ ભૂલી જાઓ છો. હું તમારી નહીં, કૃષ્ણની વાત કરું છું. ઠીક છે, હવેથી યાદ રાખીશ બસ.